વડોદરાના વોર્ડ નંબર 12 પાસે આવેલ માધવબાગની સીમા 4 રસ્તા પાસે વિશાળ ભૂવો પડ્યો હતો. ભૂવો એટલો મોટો હતો કે ભૂવાને કોર્ડન ન કરવામાં આવ્યું. પાણીની લાઈન લીકેજ થઈ કે જેના લીધે આ ભૂવો પડ્યો છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ રાકેશભાઈએ તંત્ર પર સવાલ કર્યા કે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર વોકી ટોકી લઈને રોડની ચકાસણી કરવા નીકળ્યા હતા, તો હવે તમે વોકી ટોકી લઈને જ ફરો. આ વિસ્તાર મૂચમોડા વિસ્તાર કહેવાય છે અને બિલકુલ વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે. હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે. આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે. આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર. હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી. વરસાદ પણ પડી રહ્યો છે. હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે. અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે. અંદરથી આ બાજુ તમે ઘૂસશો ને તો સીધું પેલી બાજુ નીકળશો એવો રસ્તો છે અંદરથી. શું નામ તમારું? અમર વાઘ. Subscribe now and press the bell icon. Never miss an update.